નમસ્કાર, જય ભોલાનાથ. બાપુ, આપણી એક ચેનલ છે, શંકરા ચેનલ, ભીમનાથ મંદિરની ઓફિશિયલ ચેનલ છે. અને ચેનલનું આખું નામ છે આશુતોષ કે આરાધ્ય શંકરા. એમાં લોકોએ માગણી કરી આપણને કે અલગ અલગ સંતોની બાપુ મુલાકાત તમે લો પોતે, અને એમની ઉપાસના વિશે, એમના કાર્યક્ષેત્ર વિશે, એમની માન્યતાઓ વિશે, એમના અનુભવો આપણે લોકો સમક્ષ રજૂ કરવા અલગ અલગ જગ્યાએ જઈ અને એને આપણે ઇન્ટરવ્યૂ લેવી છે. બરાબર. એટલે આજે હું આપને ત્યાં આવ્યો છું. આપની સાથે ઇન્ટરવ્યૂ તો ન કહેવાય, પણ ચર્ચા કરવા, ધર્મની ચર્ચા, સામાજિક ચર્ચા, અને આપના અનુભવો લોકોને જણાવવાના છે. આપની પાસે આવતા પહેલા અમે આ દરેક સંતોના કયા કયા પ્રશ્ન પૂછવા એ સર્વે કરેલું છે. એટલે એ પ્રમાણે હું આપને પ્રશ્નોત્તરી કરીશ. બરાબર બાપુ? બરાબર. હવે પહેલા બાપુ આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. આ રોકડિયા હનુમાન મહંત જસુ ભારતી બાપુ ચોગઠ ભારતી આશ્રમ એ મારું નામ છે. પછી આપના જેવા સંતોની દયાથી કથા પણ કરું છું, પણ એ આપના આશીર્વાદથી. અને હનુમાનજીના ઉપાસક છું. આપ જે પધાર્યા છો આપની ચેનલમાં, મારું જે કાંઈ અહીંયા વક્તવ્ય લેવા માટે, એના માટે હું આપના ચરણ સ્પર્શ કરું છું. અરે બાપા, એવું હોય જ ને, આપણે તો સત્સંગ કરવાનો. હા, ખૂબ ખૂબ મને આનંદ થયો છે બાપા. હવે પહેલી હું આપને બાપુ વાત કરી દઉં કે આપને ઇન્ટરવ્યુ ચેનલમાં મૂકવાનું માત્ર કારણ એટલું હતું કે આપની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આરાધના અને આપનું જે કામ છે એનેથી હું પોતે પ્રભાવિત છું. આપના સ્વભાવથી પ્રભાવિત છું. જન્મથી આપ સંતગમ્ય સ્વભાવ રાખો છો. અને એટલે મને એવું લાગ્યું કે મારી ચેનલમાં આપની સાથે ચર્ચા લોકો જોવે. હવે આપણે પહેલી વાત બાપુ એ કરું કે આપના ગુરુ મહારાજ કોણ છે, અને આપણે ક્યારે દીક્ષા લીધેલી, ગુરુ મહારાજ પાસેથી આપ શું શીખ્યા? બરાબર. મારા ગુરુ છે મારા મોટા બાપુ, એટલે કે ગુલાબ ભારતી બાપુ લીલકંઠ મહાદેવના મહંત, જે સારા બ્રહ્મ મુહૂર્તમાં કાયમ માટે ભજન કરે, આરતી કરે. એણે મને જે હરિપ્રકાશગીરી બાપુ રતનપર, બરાબર, એમને બેયની હાજરીમાં મને મારા ગુરુજીએ કથા કે બેટા તું કથા કર. અને મેં ત્યારે મારા ગુરુજીને એવું કીધું હતું કે હું થોડોક આમ વિકલાંગ છું, મને થોડીક આમ તકલીફ છે, અને મને બોલવામાં ઘણી તકલીફ થાય છે. કારણ કે એટલે ગુરુજીએ એવું કીધું માથે હાથ મૂકીને, ગુલાબ ભારતી બાપુએ, કે તને આ તકલીફ તું હનુમાનજીની ઉપાસના કરે છો, એટલે તું સુંદરકાંડ કર, હનુમાનજીની ઉપાસના કર, બજરંગ બાણ, હનુમાન ચાલીસા કર, જેથી કરીને તારો અવાજ સેન્સ થઈ જશે અને તને જે તકલીફ છે એ દૂર થઈ જશે. સદગુરુના કહેવાથી પછી મેં જે સુંદરકાંડનો પાઠ શરૂ કર્યો, પછી મેં બજરંગ બાણ ચાલુ કર્યું. તો જે મને બોલવામાં જે કાંઈ પ્રોબ્લેમ હતો, તકલીફ હતી, તો 12 વર્ષનો યોગ એક આખો પૂરો કર્યો. કે 12 વર્ષ કાંઈ નહીં જમવું, બાજરાનો રોટલો છાશ સિવાય બીજું કાંઈ નહીં જમવું, અને 12 વર્ષ સુધી ધૂણે બેસી અને 12 વર્ષ સુધી ગુરુજીએ જે, સદગુરુએ જે આદેશ આપ્યો એ પ્રમાણે 12 શિવ પુરાણ હનુમાનજીને સંભળાવ્યા. વાહ બાપુ વાહ. બેસી અને 12 રામકથા હનુમાનજીને સંભળાવી. અદભુત. હા. અને પછી 6 દેવી ભાગવત સંભળાવ્યા અને 13 ભાગવત સંભળાવ્યા. અને ત્યાર પછી ગુરુજીના આશીર્વાદ લઈ અને જ્યારે હું કથા કરવાની તૈયારી કરી ત્યારે મારા ગુરુજી
દુઃખનો કૈલાસવાસ થઈ ગયો છે. બરાબર. એટલે આપનું જીવન ના એ ગુરુજીનો એક ચમત્કાર જ કહેવાય એવું આ આપણે લાગે છે. ચમત્કાર હા ગુરુ કૃપા આપણા જે કૃપા. સનાતન ધર્મમાં કહેવાય છે કે ગુરુ એ જ ભગવાન છે, હા તો એ આપને સાક્ષાત થતું હોય એવું લાગે છે. હા હવે આપની વાત ઉપરથી બાપુ મને એવું લાગ્યું કે સુંદરકાંડ અને હનુમાનજીની ઉપાસનાથી બોલવામાં જો કંઈ કુદરતી ક્ષતિ હોય હા તો એ દૂર થઈ શકે છે. આ મારો પોતાનો અનુભવ છે. આપને કહું છું કે મને 4 ડૉક્ટરે એવું કીધેલું કે ભાઈ તમારે ફેફસાની તકલીફ છે, તમારે વધારે બોલી નહીં શકો. જી જી જી. પણ ગુરુ મહારાજના આશીર્વાદ મળ્યા, સદગુરુના શરણમાં ગયા પછી મને આ હનુમાનજીની ભક્તિ કર્યા પછી મને જે કાંઈ મારા જે પ્રોબ્લેમો હતા શ્વાસના એ બધાય ઘટી ગયા. અને હું મૌન બહુ રાખતો હતો અને હજી પણ કથામાં મૌન રાખું છું. અને મેં એવા લગભગ 13 વર્ષ એવા કર્યા કે આખો શ્રાવણ મહિનો મૌન હતો. મૌનની શક્તિ વિશે આપને અનુભવ ખરો કે? હા બાબા, મૌનમાં એટલી બધી તાકાત છે કે મૌનમાં એટલી બધી શક્તિ છે. જે તમારા મનની શાંતિ જે છે ને એ મૌનમાંથી મળે છે. એકાગ્રતાની જે શાંતિ છે ને એ મૌનમાંથી મળે છે. પછી જે કાંઈ તમારા આપણા જે કાંઈ બીજા વિચારો છે એ બધું મૌનમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે એનો અર્થ એવો થાય કે જીભથી મૌન રાખો તો આપોઆપ મનથી પણ મૌન થઈ જવાય છે. હા, મનથી મૌન થયા પછી ટૂંકમાં જીભમાંથી આપણે બોલવું ન જોઈએ. હા એ જ મૌન. અને હું કથા દરમિયાન હજી વ્યાસગાદી ઉપર આવીને જ બોલું છું. કથામાં મૌન જ હોય છે. બરાબર. બધી કથા 283 કથા કરી છે બાપા આપના આશીર્વાદથી. જી જી જી. એ કથામાં મૌન જ હોઉં છું. પણ મને જે હનુમાનજીનો સાક્ષાત્કાર થયો છે એ મેં હજી આપ કોઈને વાત નથી કરી, આપને વાત કરું છું. તો બાપુ થોડુંક અમારા દર્શકોને વધારે ડિટેલમાં હનુમાનજીનો જે આપને સાક્ષાત્કાર કે જે અનુભવ થયો છે હા એ આપ ઊંડાણમાં હા અમને વાત કરો તો અમારા શ્રોતાઓને એનો લાભ મળશે. હનુમાનજીની ભક્તિ એટલી અતિ પવિત્ર છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી હનુમાનજી એકદમ શાંત વાતાવરણમાં હનુમાનજીનો મંત્ર ઉચ્ચાર, ઓમ સુખમ કરો હનુમંતમ તત્વયોગ શુદ્ધિકરણ આત્મવિલોપન તત્વ ધ્યાન મંત્ર સિદ્ધમ હનુમંતમ નમો નમસ્તુતે. એક એક મંત્રથી જે હનુમાનજીના મંત્રો છે એક એક મંત્રોથી આપણને એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એનો સાક્ષી હું છું. બીજાને કદાચ અહેસાસ થતો હોય કે ન થતો હોય, મને જે થયો છે કે હું જો આપને મળવું હોય તો હું બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા હનુમાનજીની સાક્ષીએ જે કાંઈ વાતચીત કરી લો તો આપ મને તેથી મળી જ જાઓ. તમે એ મારો એક હનુમાનજીનો સાક્ષાત્કાર છે. એટલે હનુમાનજીની કૃપા સતત આપની ઉપર છે. હા, સતત. અને પછી આપને એટલું કહી દઉં કે એટલા વર્ષથી સતત બ્રહ્મચર્યમાં જી જી. કે મેં હજી કોઈ દિવસ કોઈ સ્ત્રી સામે જોઈને આપને કહી દઉં મેં વાત નથી કરી. હજી કોઈ પણ સ્ત્રી હોય તો માં હોય કે એવી રીતે એને કહું કે હા બેટા આનું આમ છે આનું આમ છે, બરાબર. વધારે વાત મને સ્ત્રી સાથે પસંદ નથી. અને બીજા એક મારા ગુરુ મને મળ્યા હતા, બીજા એક છોટિયા બાપુ કરીને હતા, એ દેવ થઈ ગયા. એ ક્યાંના હતા બાપુ? એ આપણે જે મધુસૂદન બાપુ, નેપાળી બાપુ, હા એ તો પ્રખર યોગી હતા બાપુ. એમના શિષ્ય. જી જી. એમના શિષ્ય એ જ્યારે મને મળ્યા ત્યારે એમને થોડીક તકલીફ હતી, શરીરમાં તકલીફ હતી. અને મને એણે એવું કીધું કે મને ખૂબ જ તકલીફ છે અને આ તકલીફ દૂર થતી નથી અને દેશી દવાથી તકલીફ દૂર નથી થતી, વિલાતીથી નથી થતી. તો મેં એમને જઈને હનુમાનજીના મંત્રો ઉચ્ચાર દ્વારા 10,000 જાપ કરી અને મેં ધૂળાની ભભૂતિ એમને આપી. તો પછી ડૉક્ટરે એવું કહી દીધેલું કે ભાઈ 3 કે 4 વર્ષ જ જીવશો,
પછીના ચોટિયા બાપુએ 11 વર્ષ કાઢ્યા અને પછી એ પણ પોતાની જગ્યા ચોટીલા પાસે હતી અને એ પણ પછી દેવ થઈ ગયા. આ મારો એક બીજો અનુભવ. અને પછીનો તમારા જે મારા ઉપર આશીર્વાદ છે એ હું તમને કહી દઉં કે હું ભીમનાથ પહેલી વખત જ આવ્યો અને ત્યારે હું બહુ પરિચયમાં નહોતો આપને અને હું તમારા શરણ સ્પર્શ કર્યા અને હું પહેલી કથા હું આપને આમંત્રણ દેવા આવ્યો હતો અને તમે જાળીલા પધાર્યા હતા. બરાબર બાપા? અને ત્યારે તમે મને જે માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને મારી કથામાં જે આવ્યા આ ત્યારથી મને તમારા ઉપર બહુ પ્રેમ ને રુચિ કે એક આદરણીય તરીકે સંત હો તો હું એવું માનું છું કે તમે કોકને કીધું હોય કે હું આવું તો વસન વિવેકી એ તમારે લાગુ પડે છે. નકર તમે એમ કહો ભાઈ હું નહીં આવું તમારામાં મેં દર્શન કર્યું છે અને એ આપની એક મહાનતા છે. મારે દાઉદ પડે ને આપની જેવા સંતોને હું સતત શોધતો હોઉં છું બાપા આપની મહાનતા છે. કારણ કે આખા ભારતનો હું પ્રવાસ કરું છું અને સદભાગ્ય ઘણા સંતો સાથે સાક્ષાત્કાર થાય છે, સત્સંગ થાય છે. પછી હનુમાનજીના બાપા અત્યાર સુધીમાં 109 દીકરા આપ્યા છે સેવકમાં. દાદાને એટલી મહેરબાની છે. પણ હું એટલું કહી દઉં છું આપના દ્વારા હનુમાનજી આશીર્વાદ આપે છે એવું આપને લાગે? હા, આશીર્વાદ આપે એવું. અને બીજું બાપા હું આપને એટલું કહી દઉં હું બહુ બીજામાં નથી ઉતરેલો. ના, એ તો બરાબર. પણ જે હું ભક્તિ વિવેક હનુમાનજીના જે સમરણ સ્વામી હનુમંતનમ તત્વયોગિતમ શીતલમંતનમ અર્થયોગ શુદ્ધ કલ્યાણમ મનુષ્ય પદાર્થમ ભૂત ભાગનમ ડાકની શાકની વંદન તત્વયોગિતમ હનુમંત પૂજનમ યર્થ કરચલમ સત્ય વંદનમ નમો નમસ્તુતે. આ બાપા જંજેરાથી અનેક કોઈ પણ ડાકની શાકની કોઈ જૂઠ હોય કોઈને કાંઈ તકલીફ હોય તો એ દૂર થઈ જાય છે હનુમાન જંજીરાથી. હવે આવું કહેવાય છે આપણે કે ભૂત હોય ને ભૂત ભગાડવા હનુમાનજીનો ઉપયોગ બધા કરતા હોય છે. વલગાડમાં આપણે સાળંગપુર બાજુમાં જ છે. સાળંગપુરમાં લોકો એટલે આવતા હોય છે કે હવે કોઈ વલગાડ હોય કોઈની કુદૃષ્ટિ પડી હોય તો હનુમાનજી દૂર કરે, આવી કહેવત છે. તો આપને કોઈ એવો અનુભવ થયેલા કે હનુમાનજીના ઓલાથી આપણે કઈ આરાધના કરી હોય, આપણે વિશેષ અનુષ્ઠાન કર્યું હોય અને કોઈ એક જગ્યાએથી એવું નેગેટિવ એનર્જી હોય જેના સામાન્ય ભાષામાં ભૂત કહે છે, પલિત કહે છે, એ નીકળી ગયું હોય અને આપને કોઈ એવો અનુભવ થયેલો? મારો મધ્યપ્રદેશનો અનુભવ બાપા. મધ્યપ્રદેશમાં એક મોટું જબર મકાન હતું. કઈ જગ્યાએ મધ્યપ્રદેશમાં? મધ્યપ્રદેશ બદમાવર ગામ. અચ્છા. અને નાના સોહન સાહેબ છે એ પ્રોફેસર સાહેબ છે, પોતાની 400 વીઘા જમીન છે. અચ્છા. એની દ્વારા એક મકાનમાં કોઈ એવું કહેતો હતા કે બધા એમાં સૂઈ નથી શકતા, બેસી નથી શકતા, કંઈક પ્રયત્નની કંઈક તકલીફ થાય છે. મેં કીધું રાત્રિએ મને એમાં મૂકી દો તમે. તો મેં રાત્રિએ હું અંદર હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કર્યા. સવારે બ્રહ્મ મુહૂર્તમાં 5 વાગે એકલા જ હતા? હું એકલો હતો. તો મને કાંઈ એવો અહેસાસ ન થયો બાપા કે ભાઈ આમ કોઈ અવાજ આવે છે કે ભૂત પિશાચ આવે છે, કોઈ વસ્તુ ન થયું. મેં કીધું હવે કાંઈ થાય છે નહીં, પછીનું કાંઈ થતું નથી. દાદાની મહેરબાની. એટલે એ લોકોને થતો હતો અનુભવ? હા, એને થતો હતો. બરોબર. તો મેં કીધું ભાઈ કાંઈ છે નહીં, મને તો કાંઈ થયું નહીં, હવે કાંઈ થશે નહીં. પછી એ લોકોને બંધ થઈ ગયું. આ એક દાદાની દિવ્યતા અને દાદાનો હું ભક્તિને માનું, વિવેકને માનું, બહુ ચમત્કારને ન માનું બાપા, સિદ્ધિઓને માનું. ચમત્કારની આપણે વાત નથી કરી બાપુ, પણ સિદ્ધિઓ કઈ કઈ તમને આપને કેવી મળે છે અને કોઈ બીજા આપણા શ્રોતાઓ જો સાંભળતા હોય તો હનુમાનજીની આરાધનાથી કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે? અને હનુમાનજીની આરાધનાથી કોઈ પણ શારીરિક તકલીફ હોય બાપા, કાંઈ પણ અટવાઈ ગયા હોય તો એ હનુમાન ચાલીસા બોલે અને શનિવાર રહે, સુંદરકાંડ કરે તો 100% એનો પ્રશ્ન
ગ્રહ પીડા પણ જતી રહે. હનુમાનજીને અને શનિને શું સંબંધ છે બાપુ? હનુમાનજીને ને શનિને સંબંધ છે ને વધારે મને એવી ખબર નથી, પણ શનિ મહારાજ છે ને એ ખરેખર જ્યારે પનોતી હોય અને એ શનિ મહારાજનું આહવાન કરે ને હનુમાનજીની ભક્તિ કરે તો શનિ મહારાજ આશીર્વાદ આપે છે, એવી મને એમ ખબર છે. વધારે એમાં હું ઉતરેલો નથી. આપણા હનુમાનજીની ઘણી મૂર્તિ હોય ને એમાં પગમાં કોઈ દેવતા હોય. હા, દેવતા હોય. એ કયા દેવતા હોય છે? હા, પગમાં દેવતા હોય એ ઘણી વખત એવું કહે છે કે એ શનિ હોય છે, બરાબર. અને ઘણી વખત તો કોક એવું કહે છે ભાઈ કે કાંઈ ગ્રહ હોય છે, ગ્રહ પીડા હોય, એ કોઈ ગ્રહના દેવતા હોય છે. અચ્છા. પણ સ્પષ્ટતાથી હજી મને કોઈ એવું કીધું નથી, પણ શનિ હોય એવું જાજી જગ્યાએ જાણવા. આપણે હનુમાનજીના પ્રત્યક્ષ દર્શન કરેલા આપણે, કે અનુભૂતિ થઈ હોય કે આ ખૂણામાં હનુમાનજી બેઠા છે કે કોઈ તત્વ બેઠું છે, એવો કોઈ અનુભૂતિ થયેલી આપને બાપુ? ના, મને એવી અનુભૂતિ નથી થઈ, પણ મને એક અનુભૂતિ થઈ છે. જી. કે એવી તકલીફ થઈ હોય મને, અને મેં એવું વિચાર્યું કે ભાઈ વહેલા 4 વાગ્યે મને આ તકલીફ દૂર થઈ જાય, બરાબર. તો એનો સાક્ષાત્કાર રીતે મને એવી રીતે થયેલું. બાકી મેં હનુમાનજીના દર્શન કર્યા કે જોયા એવું જ કાંઈ મેં જોયું નથી. હનુમાનજીને અનુકંપા આપણે જોઈ છે. હા, પ્રત્યક્ષ દર્શન હજી આપને મળ્યા નથી. આપની મહત્વાકાંક્ષા ખરી એવી કે ભવિષ્યમાં ભગવાન આપણને સાક્ષાત દર્શન આપે? મને 100% ભરોસો છે. અચ્છા. હા, મને વિશ્વાસ છે. એવું લખ્યું છે કે હું 7 કરોડ જપે પગી ગયો છું અને 11 કરોડ થાય એટલે દર્શન થાય, એવું મેં સાંભળ્યું છે. એટલે આપ બીજા અર્થમાં જપ યોગી છો? હા જી. આ નિયમિત જપ કરો? હા, જપ કરું નિયમિત. બરાબર. આપને ખબર હશે 2 મહિના અનુષ્ઠાન કર્યું તો આપને ફોન કર્યો હતો. 5,11,000 આહુતિ હનુમાનજીની આપી હતી. બરાબર. અને આપ જેવા સંતના દર્શનથી, આપ જેવાના આશીર્વાદથી હું એટલો જ માગું આપને જેવા પાસે કે કોઈ દિવસ ભક્તિમાં અભિમાન ન આવે, મોટાઈ ન આવે, અને હંમેશના માટે નાના બની અને બધા સંતોની સેવા કરવી. સાચા ભક્તના લક્ષણો આપની દ્રષ્ટિએ કયા છે? બસ આશા લક્ષણો છે ને એ પહેલા પ્રથમ તો કરુણતા છે બાપા. જે આપણામાં જે એટલે દયાભાવ. હા, દયાભાવ. કોઈ વિશે આપણને કરુણતા આવે તરત કે ભાઈ દયાભાવ. પછી બીજું કે કોઈ વાત કોઈની કરતું હોય તો આપણે એમ કહીએ ભાઈ એવું ન કરાય કોઈની વાત. જેના દુઃખની વાત હોય એને કોઈ પણ રીતની પીડા હોય આપણેથી ઓછી થાય તો ઠીક, નહીંતર એમાં વધારો થાય એવી વાત ક્યારેય કરવાની. અને આપણને તરત એવો ભાવ થાય કે આપણે બને ત્યાં સુધી હનુમાનજી દ્વારા એના દુઃખમાં કેટલો ભાગ લઈ શકીએ અને આપણે દાદાને વિનંતી કરી કે એનું દુઃખ ઓછું થાય. એટલે કરુણતા એક ભક્તના લક્ષણમાંનું એક લક્ષણ કહેવાય. આ લક્ષણ પહેલું ઈ. અને હું તમને એટલું કીધું, મારો મગજ છે ને અતિ તીખો હતો. મારો મગજ બહુ જ જલત હતો. પણ જ્યારે મને સદગુરુ મળી ગયા અને ત્યાર પછી જ્યારે મેં તમારા જેવાના આ બધા પંથે ચડ્યો, ત્યાર પછી મને કોઈને ઊંચા અવાજે વાત કરવી તો એ મને અવિવેક લાગે છે. અને બને ત્યાં સુધી બધું સારું નરવું બધી વસ્તુ હોય જ તે નહીં અપનાવવા જેવું ક્યારેય નહીં અપનાવવા. આ તો દુનિયામાં બધું હોય જ છે. આપણે જળ કમળવત હા, બધાની સાથે રહેવું જ પડે, પણ આપણે નહીં અપનાવવા જેવું ક્યારેય અપનાવવાનું. ગીતામાં લખ્યું, વિશ્વવંદનમ મનુષ્યમ પદાર્થમ ઉદરમ સંસ્કારમ માતૃતત્વ નેમી કારણમ સત્ય સૂર્ય તેજ કર્તનમ જગતગુરુ વંદે કૃષ્ણ. એમાં પણ લખ્યું છે સદગુરુનું ચરણ પકડી અને મને એવો પણ બાપા ભાસ થયો છે અને એવો પણ મને આમ એવી સિદ્ધિઓ મેં હાંસલ કરી છે કે મને એક મારા લાઈફમાં મને એક હનુમાનજી દેખાય છે. એટલે હનુમાનમય જીવન આપનું છે. હા. હવે હનુમાન ચરિત્રમાં હનુમાનજીને સિંદૂર કેમ વાલો છે બાપુ? માં જાનકી છે ને,
ચિત્રકૂટમાં માં જાનકી પંચવટીમાં અશોકબાગમાં મૂક્યા પછી જ્યારે રાવણ આવે છે ત્યારે મા વિશે ઘણું બોલે છે. હનુમાનજી ઉપર બેઠા હોય છે ત્યારે મા એને આશીર્વાદ હનુમાન ચાલીસા ત્યારે બોલે છે. પછી જ્યારે બધું જ પૂરું થઈ ગયું ત્યારે ભગવાન 14 વર્ષનો વનવાસ પૂરો કરી આવે છે ત્યારે એવું કીધું છે કે ભાઈ કપાળમાં એક તિલક કર્યું હોય એ મને બહુ વાલા લાગે. તો હનુમાનજી કીધું કે આપણે આખો સિંદૂર વાળો થઈને મા પાસે જવું છે. આવું મેં વાંચેલું છે અને આવું મેં એટલે એવું કહી શકાય બાપુ કે સિંદૂરનો શણગાર એ માતૃભક્તિનું ઉદાહરણ કહેવાય. માતૃભક્તિનું પગથિયું છે બાપા, સાચી વાત છે. ઘણા સંતો હોય છે બાપુ સ્ત્રીઓથી દૂર રહેતા હોય છે. હા, આપે મને વાત કરી. હા, પણ સ્ત્રી શક્તિ માતૃશક્તિ નથી. માતૃશક્તિ છે. તો એનાથી દૂર રહેવાનો શું મતલબ છે? જો જે માતૃશક્તિ છે ને, યા ભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમસ્તસ્તે નમસ્તસ્તે દેવી નમો નમસ્તુતે. જે માતૃશક્તિ જે દેવીઓ છે એ પરંપરામાં બધા જ ભક્તિ કરતા હોય છે, બરાબર. પણ પછી જ્યારે સમગ્ર સંસારની અંદર જે બીજા જે બહેનો હોય, દીકરીઓ છે, બીજા જે બહેનો છે, એની નૈતિક દ્રષ્ટિ સારી ન હોય એનાથી આઘું રહેવું એ બરાબર. બાકી માતૃશક્તિ માએ તો જન્મ આપ્યો છે. માએ તો જન્મ આપ્યો છે ને. કરણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી, કસોટી કરણની કીધી ખરેખર ધન્ય જણનારી. માએ તો જન્મ, માનો તો ઉપર હાથ છે ને, અને મા વગર તો કઈ થતું નથી. પણ એ આદિ શક્તિમાં આપને ખબર હોય, વધારે ન મારે કહેવાનું હોય, આપને તો ખબર જ હોય, આદ્ય શક્તિમાં આદિ અનાદિ. એ તો પ્રકૃતિ છે ને, એની વગર તો આ સંસાર શક્ય ન શક્ય જ નહીં.